હાજી દોસ્તો, આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જેમણે હીરા ઘસેલા છે અને એમાંથી બહાર નીકળીને કહેવાય ને કે 15,000ની નોકરીમાંથી 1.5 લાખ મહિનાની ઇન્કમ સુધી પહોંચેલા છે. અમારી જ જોડે કામ કરે છે અને 1.5 વર્ષ પણ કમ્પ્લીટ નથી થયું. એમ છતાં આ ગ્રોથ એમણે લીધેલો છે. એનું સિક્રેટ શું છે, કઈ રીતે, મતલબ ભણેલા પણ ખાસ નથી, એકદમ બિલકુલ ભાવનગરના નાના એવડા ગામમાંથી નીકળેલા છે અને હીરા ઘસતા ઘસતાની સાથે શરૂઆત કરેલી. જર્ની બહુ જ અમેઝિંગ છે, ઇન્સ્પાયરિંગ છે અને ઘણા તમને એવા પોઈન્ટ્સ શીખવા સમજવા મળશે કે જેની મદદથી તમે પણ તમારી લાઈફમાં કંઈક સારું કરી શકો, આગળ વધી શકો. આપણે મળવું છે આજે અશ્વિનભાઈ મકવાણાને. અશ્વિનભાઈ, વેલકમ છે આજના પોડકાસ્ટની અંદર તમારું. અને થોડું શરૂઆત કરતાં પહેલાં તમારા વિશે હું જાણવા માગીશ ડિટેલમાં, અને તમે પણ આપણા દર્શકોને બતાવો કે એક્ઝેક્ટલી શું તમારું બેકગ્રાઉન્ડ હતું, ક્યાંથી બિલોંગ કરો છો અને ફેમિલી વિશે થોડું ડિટેલમાં પરિચય આપો. સૌથી પહેલાં તો સાગર સર, હું તમને મારા વિશે કહીશ. અશ્વિન મકવાણા મારું નામ છે અને ભાવનગરના એક નાના એકડા એવા ગામમાં સણોસરાથી બિલોંગ કરું છું. બરોબર? સણોસરા? હા, પાલીતાણા પાસે આવે છે. હા, પાલીતાણાની બાજુમાં. ઓકે. અને બેકગ્રાઉન્ડ વિશે કહું તો મેં પોતે 3 વર્ષ તો ડાયમંડ ફિલ્ડમાં જોબ કરેલી છે. ડાયમંડમાં એટલે કે આપણે જે હીરા ઘસવાનું કામ આવે, બરોબર છે, એની અંદર મેં પોતે તળિયા મારેલા છે 3 વર્ષ. બરોબર? મતલબ પેલા જે લોકો કહેતા હોય છે તળિયા મારવા જવું છું, તમે ગામમાં જ કરતા હતા કે? હા, ના, ગામમાં જ છે. જો કે ગામમાં નાના મોટા કારખાના વગેરે ચાલતા હતા તો ઘંટી કહેવાય ને? હા, એને હીરા ઘસવાની ઘંટી કહેવાય એને. એમાં તમે કામ કરેલું છે? હા, એમાં મેં 3 વર્ષ કરન્ટલી જોબ કરેલી છે એની અંદર. એની પહેલા શું કરતા હતા? એની પહેલા કરન્ટલી કહું તો સ્ટડી વગેરે મેં કર્યું છે, રાઈટ. પણ સ્ટડી ખાલી કહું તો હું ખાલી 8 જ પાસ છું. બરોબર છે? અને સ્ટડી તો ઓલરેડી કન્ટિન્યુ કરવું હતું, પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ એ જ આવવાનો છે પૈસાનો, કે ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું બધું સારું નહોતું કે ભાઈ મમ્મી પપ્પા કંઈ પાછળ એટલો બધો ખર્ચો કરીએ કે સ્ટડી ઉપર. તો એક જ ઓપ્શન હતો કે ભાઈ ક્યાંક ને ક્યાંક ગામમાં બધા લોકો પાસે જોબ જ હતી. અને ઓલરેડી હું તમને કહું તો અમારા ગામનું બેકગ્રાઉન્ડ એ લેવલનું છે કે કોઈ કહેવાય તો સ્ટડી કોઈ મેટર નથી કરતી. મેન વસ્તુ કે તમારે કાંઈ નહીં તો 18+ એજ હોય એટલે તમારે ડાયમંડમાં કામ લાગી જાય. મતલબ એક ગામમાં દોર જ ચાલુ થઈ ગયેલો છે પહેલેથી જ કે 18 વર્ષના થયા છોકરાઓ એટલે હીરા ઘસવા જાય. તમારી બાજુથી તો ઘણા લોકોને હું જોતો હોઉં છું, મારી જોડે કમ્યુનિકેશન્સ થતું હોય લોકોનું, કે લેડીઝ લોકો પણ હીરા ઘસવા જતા હોય. હા, ઓલરેડી જોવા જઈએ, બરોબર છે, તો ઓલરેડી અત્યારે લોકો શું છે કે ગામમાં જ હોય, બરોબર છે, એટલે હું છે કે લોકોને બહાર ના જવું પડે. ગર્લ્સ અને જેન્ટ્સ લોકો તો સાથે બધા લોકો કામ કરતા હોય છે ડાયમંડની અંદર. સારી વસ્તુ છે, અગર એ એમ્પાવરમેન્ટ બી છે અને લોકો કામ કરે છે તો. બટ એ ઇન્ડસ્ટ્રીમાં તમે ઓલરેડી હતા અને પપ્પા જેમ તમે કહો છો ખેતી વગેરે, ખેતી કામ તમે કરેલું છે ખરું? ખેતી મેં કરેલું નથી, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ, રાઈટ, તો જે ડાયમંડમાં કહું ને તો 1 દિવસની રજા હોય, જેમ કે રવિવારની. તો રવિવારની રજા હોય ને તો ક્યાંક ને ક્યાંક બની શકે આપણે ખેતરે આટો મારવા જઈએ. તમારે ખેતરે જવાનું થતું? હા, પણ જો ખ્યાલ આવે ખેતી શું હોય વગેરે. એટલે હું કામ જોયેલું છે, જો કે આપણે કામ તો નથી કરેલું, બરોબર છે, કેમ કે હવે ક્યાંક ને ક્યાંક જોબ કરેલી છે તો બની શકે આપણે કહેવાય ને તો તડકે એટલું બધું કામ ના કરી શકીએ. કેટલા દિવસમાં, મતલબ દિવસમાં કેટલા કલાક તમે તળિયા મારતા? કરન્ટલી તમને કહું તો 12 કલાક મેં જોબ કરેલી છે, હીરા ઘસેલા છે કન્ટિન્યુ. 12 કલાક સુધી બેસીને હીરા ઘસતા હતા. તો અચાનક આ બિઝનેસમાં ક્યાંથી તમને પ્રેરણા મળી, ક્યાંથી તમે શરૂઆત કરવાનું પ્લાનિંગ? હવે સૌથી પહેલું તો એક વસ્તુ જ છે, રાઈટ, અત્યારે તમને ખ્યાલ છે, રાઈટ, કે ભાઈ કોઈ પણ પર્સન હશે તો 10-12 હજાર રૂપિયા કમાતો હશે તો એની પાસે સિમ્પલ તો મોબાઈલ તો યુઝ કરવાનો જ છે. તો મતલબ લોકો સ્માર્ટફોનના તો યાર, સ્માર્ટફોન વગર તો કોઈને સવાર નથી પડતી. અત્યારે શું છે કે ભાઈ લોકો 10,000નું કામ કરતા હશે તો એની જોડે અત્યારે 20,000નો મોબાઈલ હશે અત્યારે, બરોબર. તો એ ટાઈમે મારી જોડે પણ એક મોબાઈલ હતો, પણ ક્યાંક ને ક્યાંક કામની સાથે હું મોબાઈલમાં ક્યાંક ને ક્યાંક આપણે જે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ફેસબુક છે, ત્યાં ક્યાંક ને ક્યાંક કહેવા જઈએ તો 2-5 કલાકનો હાવ એમને ટાઈમ પાસ કરતા હતા પહેલા તો, બરોબર છે. તો ટાઈમ પાસ તો કરતા હતા, બટ બિઝનેસમાં તમે કઈ રીતે આવ્યા? બિઝનેસમાં એ રીતે, હવે પહેલા તો એક મારું માઇન્ડમાં વસ્તુ ક્લિયર હતી, બરોબર છે, કે ભાઈ કંઈક કરવું છે, પોતાનું સ્ટાર્ટઅપ કરશું તો આગળ વધી આવશું. અને તમે રિસર્ચ કરતા હતા અને મતલબ એ સ્માર્ટફોન સોશિયલ મીડિયાથી તમે એપ્લાય કરેલું? હા, સોશિયલ મીડિયા થ્રુ જ. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક મોટી વસ્તુ, પહેલી વસ્તુ તો કે ભાઈ ફેમિલીમાં આપણે જોવા જઈએ તો પપ્પા ખેતી કરતા હતા, મમ્મી હાઉસવાઈફ હતા. તો પપ્પાને એમ કહેવાય ને તો કે એનું પહેલાં તો એક કમ્પ્લીટ હતું કે ભાઈ આપણે ખેતી જ કરવી છે, બરોબર છે, કે ભાઈ આપણે ગામની બહાર ક્યાંય જવું નથી જોબ કરવા માટે, તો ખેતી કરો અને ઘરે રહ્યો, બરોબર. એક કહેવાનો મિનિંગ એ હતો કે ભાઈ આપણે ઘરે રહીને કામ કરો, બરોબર છે. તો કહેવાય ને તો ઘરે બેસીને કામ કરવા માટે ઇન્સ્ટાગ્રામ થ્રુ, જેમ કે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ વગેરે હું શોધતો હતો કે ભાઈ બની શકે કે ઘરે બેસીને આપણે જો 15-20 હજાર રૂપિયા કમાવી શકીએ તો પણ મારા માટે બહુ બેસ્ટ હતું પહેલા તો. અચ્છા, એટલે તમારી હીરાનું કામકાજ ચાલતું હતું ને જોડે જોડે તમને આ રસ્તો મળ્યો. હા, તો તમે એના ઉપર એપ્લાય વગેરે કરીને રિસર્ચ કર્યું? હા, સૌથી પહેલા તો જેમ કે સોશિયલ મીડિયા હું યુઝ કરતો હતો, બરોબર છે,
પણ ક્યાંક ને ક્યાંક કહેવાય ને તો ઇન્સ્ટાગ્રામ વગેરે સ્ક્રોલ કરતો હતો રાઈટ, તો ત્યાં મેં પહેલાં તો એક તમારી રીલ્સ વગેરે મેં જોઈ હતી પહેલાં, બરોબર. મતલબ તમે બી ઇન્સ્ટાગ્રામની રીલ પરથી હા. કનેક્ટ થઈને આવેલા છો હા. બિઝનેસની અંદર. હવે તમારી રીલ્સ જોઈ તો પહેલી વસ્તુ તો મને એ સારી લાગી હતી. હવે બની શકે જો આટલું બધું મેં પહેલાં પણ તમને કીધું કે મેં એટલું બધું એજ્યુકેશન નથી મારી પાસે, કે હું ખાલી કહું તો 8 પાસ છું રાઈટ. તો હવે ઇન્સ્ટાગ્રામમાં આટલું બધું હું ખાલી યુઝ કરતો કે આપણે ખાલી રીલ્સ જોવા માટે, કોઈ બીજી વસ્તુ એમાં કેટલો બધો ખ્યાલ નહોતો આવતો. બરાબર છે. પણ તમારી રીલ્સ જોઈ તો પહેલાં તો તમારા બધા વર્લ્ડિંગમાં બધા વર્ડ છે ગુજરાતીમાં સાંભળ્યા પહેલાં તો ગુજરાતીમાં મતલબ મેં- તમને હિન્દી નથી હા. આવડતું? ગુજરાતીમાં મેં તમારા વર્લ્ડિંગ બધા સાંભળ્યા ને તો મને એક વસ્તુ ત્યાંથી ખ્યાલ આવી કે ભાઈ જો સાગર સર ગુજરાતી છે ને એટલા લોકોને જો આગળ વધારે છે તો સિમ્પલ વસ્તુ જો હું અપ્લાય કરું છું તો મને પણ જો કોન્ટેક્ટ થશે તો હું પણ આગળ વધી શકું. કેટલા દિવસે તમને કોન્ટેક્ટ થયેલો? કરન્ટલી કહું તો મેં ફોર્મ અપ્લાય કર્યું ને એના બીજા દિવસે જ મને તમારો કોલ આવ્યો હતો તમારી ટીમમાંથી. બરાબર. ત્યાર પછી શું વસ્તુ તમે સમજીને કઈ રીતે સમજી? ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પછી કોલ આવ્યો, બરોબર છે. તો બિઝનેસનું આખું પ્લેટફોર્મ વગેરે જોયું પહેલાં તો, અને પ્લેટફોર્મ જોયું તો પછી એક ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ એ પણ હતો કે હવે નો ડાઉટ આપણે પ્લેટફોર્મ તો સારું છે, તમારી જોડે વાત પણ મારી થઈ હતી, તો કહેવાય ને તો ઓનલાઈન હતું પહેલી વસ્તુ તો. ઓનલાઈન સાંભળતા જ લોકોને ટ્રસ્ટ ઇશ્યુ આવે. વિશ્વાસ કેમ કરવો? 100%. હવે આપણે એમ કહેવાય ને તો ઓનલાઈન આવું જે મારા પપ્પાએ મેં તમને કીધું ભાઈ ખેતી કરે છે તો બની શકે અત્યારે સ્માર્ટ મોબાઈલ પણ યુઝ નથી કરતા. જે આપણે સાદો મોબાઈલ આવે બરોબર, એ સાદો મોબાઈલ એ પોતે યુઝ કરે છે. હવે એને એ પણ નથી ખબર બરોબર કે ભાઈ સ્માર્ટ મોબાઈલની અંદર શું આપણે કઈ રીતે એનો યુઝ કરી શકતા હોય. હવે એ જ પપ્પાને આપણે બની શકે કહેશું રાઈટ કે ભાઈ મારે મોબાઈલ થ્રુ બિઝનેસ કરવો છે તો સિમ્પલ વસ્તુ એ તો એમ જ કહેવાના કે ભાઈ એ કંઈ ના કરે. ચલો, પપ્પા તો તમારા પછી આવે છે, એના પહેલા તમને પોતાને બી તો એક ક્વેશ્ચન આવેલો હશે ને મને ઓલરેડી વિશ્વાસ કરવા માટે કે કરું કે નહીં, તો એ કઈ રીતે તમે ક્લિયર કર્યો? પહેલો ક્વેશ્ચન તો એ જ હતો રાઈટ કે ભાઈ ઓનલાઈન બિઝનેસ છે બરોબર, તો ક્યાંક ને ક્યાંક અત્યારે તમને ખ્યાલ છે ભાઈ માર્કેટમાં બહુ અત્યારે ફ્રોડ વગેરે ચાલે, તો ક્યાંક ને ક્યાંક મને પણ બહુ ડર હતો પહેલાં તો કે ભાઈ કોઈ ફ્રોડ ના થઈ જાય. પણ સૌથી પહેલાં તો તમારી જોડે વાતચીત વગેરે મેં કરી તો ત્યાંથી એક વસ્તુ મને ખ્યાલ આવી. હવે જે સાગર સર છે બરોબર પોતે ગુજરાતીમાં મારી જોડે પહેલાં તો વાત કરે છે, કેમ કે તમે જે મારી જોડે વાત કરી તો ત્યાંથી એક વસ્તુ મને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ અહીંયા કોઈ ફ્રોડ નથી પહેલાં તો બરોબર. તો એક માઇન્ડમાંથી એક વસ્તુ તો એ ક્લિયર થઈ ગઈ હતી પહેલાં. અને ત્યારબાદ જેમ કે તમારો વિશે મેં થોડું ઘણું ઇન્સ્ટાગ્રામ વગેરે જોયું, હાઇલાઇટ વગેરે જોઈ, તમારી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વગેરે જોઈ. કંપનીનું કઈ નોલેજ લીધું હતું કે કઈ કંપની છે, શું છે? હવે કંપની વિશે હું તમને કહું તો બેઝિક ખાલી નોલેજ હતું બરોબર છે. હવે કહું ને તો આખું ડીપમાં મેં નહોતું જાણ્યું પહેલાં તો, કેમ કે એટલું બધું કંઈ ઓલો હતું નહીં કે ભાઈ આપણે ઘરે બેસીને કંઈક કરશું ને હું કરી શકીશ. પહેલાં તો મને મારા પોતા ઉપર એટલો બધો વિશ્વાસ નહોતો. બરાબર. હા, એટલે ભણેલું એટલું નહોતા, હીરા ઘસતા હતા, તો ક્યારે એવું કોઈ આજુબાજુમાં વાતાવરણ જ એવું ક્રિએટ થયેલું ના જોયું હોય કે આપણે કંઈક કરી શકીએ? 100%. હવે સિમ્પલ વસ્તુ એ હવે હું શું કામ કરું છું, હીરા ઘસું છું બરોબર, તો મારી બાજુમાં જે પર્સન છે એ ક્યાંક ને ક્યાંક હીરા જ ઘસે છે. એટલે વાત તો એ જ થવાની છે આખો દિવસ, બરોબર છે? હવે એક ઘંટીએ હું તમને કહું તો 4 લોકો બેસતા હોય બરોબર છે. હવે 4 લોકો એ કેવા હોય કે પેલા તો કહેવાય ને તો ઓલાની વાત હોય ને તો પેલા આખી 4 લોકોમાં શેર થઈ ગયું હોય કે આ કંઈક નવું કરે છે કે ઊંધું કરે છે કે જતું કરે છે. એક મતલબ કહેવાય ને કે ઘરમાં કોઈ 50 રૂપિયાની 100 રૂપિયાની નવી વસ્તુ બી લાવતા હોય તો આપણે આજુબાજુમાં આખા દિવસની દિનચર્યા દરમિયાન શેર કરતા. અત્યારે શું છે કે તો એ મારે વસ્તુ સેમ જ હતી કે ભાઈ પ્લેટફોર્મ વગેરે મેં જોયું તો સેમ મેં ક્યાંક ને ક્યાંક મારા દોસ્તારને પહેલા તો વાત કરી બરોબર કે ભાઈ જો આ રીતનું પ્લેટફોર્મ છે, આ રીતનું આપણે કામ વગેરે હોય છે અને ઘરે બેસીને આપણે કામ કરવાનું છે. પણ એ કે એ લોકો તો ઓલરેડી કમાય છે બરોબર છે પૈસા, અને એ લોકો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બધી રિયલ ના હોય એટલે કે ફ્રોડ છે. એને ડર હતો, તમને થોડો ઘણો વિશ્વાસ બેસતો હતો, તો એમના ડરથી તમારો વિશ્વાસ ડગમગી ના ગયો? હવે સૌથી સારી વસ્તુ હું તમને કહું તો મેં જ્યારે તમારી જોડે ફર્સ્ટ ટાઈમ વાત કરી તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ મને ખ્યાલ હતી કે ભાઈ સિમ્પલ વસ્તુ જો મારા ડ્રીમ મોટા છે પહેલાં તો. હવે મારે જો 10,000માંથી જો લાખ રૂપિયા લગી પહોંચવું છે, હવે જે મારી બાજુમાં જે પર્સન છે બની શકે 8-10 હજારનું કામ કરે છે તો બની શકે એ પણ મને એટલી બધી સલાહ નહીં આપી શકે રાઈટ કે ભાઈ હું કઈ રીતે લાખ રૂપિયા લગી પહોંચી શકીશ પહેલાં તો. મતલબ તમારો સલાહકાર કોણ છે બહુ મેટર કરતું હોય લાઈફમાં, અને મેં બી એ વસ્તુને તો હું એગ્રી કરું છું. મેં 4 વર્ષ પહેલાં જર્નીની શરૂઆત કરી, મેં પણ એ વ્યક્તિને સાંભળેલો જે મારાથી 10 ગણો આગળ હતો. બરોબર છે. અને કહેવાય ને કે તમને આ બિઝનેસ મળ્યો, વિશ્વાસ બી બેસી ગયો, બટ શરૂઆત કરવા માટે ગામડામાં હતા. બરાબર. કદાચ તમે જે તમારા રેઝિસ્ટન્સ પરિબળો હતા, તમને જે રોકતા હતા એ પરિબળો, એને ઓવરકમ કઈ રીતે કર્યા, એને કઈ રીતે આગળ વધવા માટે તમે એક સ્ટ્રોંગ ડિસિઝનમાં લીધા? હવે સૌથી સ્ટ્રોંગ ડિસિઝન તો પહેલાં તો મેં એ જ લીધું કે ક્યાંક ને ક્યાંક તો તમારી સાથે કોમ્યુનિકેશન વાતચીત વગેરે થઈ એટલે એક વસ્તુ મને ખ્યાલ હતો કે ભાઈ જો હું આ બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરું છું તો 110% હું આમાંથી આગળ વધી શકીશ પહેલાં તો.
એટલે મને મારી જાત ઉપર પહેલા તો 100% વિશ્વાસ આવી ગયો હતો. પેલા એ વિશ્વાસ નતો અને વાત હા. કર્યા પછી સમજ્યા પછી એ વિશ્વાસ આવી ગયો કે હવે હું કંઈક કરી શકીશ. હા, વાત કરી એટલે મેં તમારી જોડે બધી ડિટેલમાં ગુજરાતીમાં બધી વસ્તુ જાણી. તો ત્યાંથી એમ કહેવાય ને તો જાતમાં એટલો પહેલા તો કોન્ફિડન્સ આવી ગયો કે જે કોન્ફિડન્સ સ્ટાર્ટિંગમાં નહોતો પહેલા તો. બરોબર છે. અને ત્યારબાદ જેમ કે કોન્ફિડન્સ વગેરે આવી ગયો, બરોબર. અને તો પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવેલા છે, બરોબર, બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરવા માટે. બરોબર છે કે સ્ટાર્ટઅપ કરવાનું હોય, બરોબર છે, તો સિમ્પલ વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ તો એ જ આવવાનો છે ફેમિલીનો કે ભાઈ આ વસ્તુ આપણે નથી કરવી, કે આપણે જે રેગ્યુલર જે કામ ફેમિલી તમને રોકતું હતું શરૂઆત કરવા માટે? ફેમિલી રોકતું હતું તમને? ફેમિલીને ઓલરેડી કહું ને તો એક પોઈન્ટ પણ કહું ને તો સપોર્ટ નહોતો પહેલા તો. સિમ્પલ. તો બી તમે શરૂઆત કરી એની અગેન્સ્ટમાં જઈને? હા, ફેમિલીને ઓલરેડી કહું ને તો મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને તો મારા ફેમિલીમાં એક પણ પર્સનને ખબર નથી મેં બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે પહેલા. તો બી પછી જુઓ, છુપાવેલી વસ્તુ લાંબો ટાઈમ રહે નહીં. હા, એ બરાબર તો છે. અને ખરેખર. છુપાવવું પણ ના જોઈએ 100%. જ્યારે પરિવારની વાત આવે, કેમ કે તમે કઈ ખરાબ કામ તો કરવા માંગતા હતા, સારું જ કરવા માંગતા હતા. પણ કહેવાનો મિનિંગ એ હતો કે ભાઈ બની શકે જો અત્યારે હું સ્ટાર્ટિંગમાં છુપાવું છું, રાઈટ, પણ એટલો મને કોન્ફિડન્સ હતો, બરોબર, કે ભાઈ જો હું આ બિઝનેસમાં મારું ફોકસ દઈશ કામ કરવા ઉપર તો 100% થોડાક ટાઈમની અંદર જો હું આગળ વધી જાય તો બની શકે મારા ફેમિલીને મારા ઉપર ટ્રસ્ટ આવી જશે અને બની શકે એ પછી મને આગળ વધવા માટે પણ હેલ્પ કરશે પહેલા તો. મતલબ એક કહેવાય ને કે શરૂઆતનું જે તમારા રોકવાવાળા લોકો હતા હા. એને તમારે પરિણામ બતાવવાનું હતું કે હું હા. કંઈક કરીને બતાવીશ તો એ માની જશે. હા, બરોબર. તો એ ડિસિઝનથી તમે આગળ વધ્યા, બિઝનેસ શરૂઆત કરી. હા, કેટલો ટાઈમ થયેલો છે તમને આ બિઝનેસ? આ બિઝનેસની અંદર કરીને કહું તો 1 વર્ષ ને 4 મંથ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે. બરાબર, એટલે ઓલમોસ્ટ આપણે 1.5 વર્ષ ઉપર કહી શકીએ. કયા લેવલ પર કામ કરો છો? ફોરએવરના જે માર્કેટિંગ પ્લાન પ્રમાણે ફોરએવર બિઝનેસની અંદર છો તો કયા લેવલ પર છો અત્યારે કરન્ટલી એક મેનેજર લેવલ પર અત્યારે હું વર્ક કરું છું અત્યારે. ઓકે, મતલબ અને મેનેજર લેવલ પર છો તો તમારું ઇન્કમ રેન્જ શું હોઈ શકે? અત્યારે હું તમને એમ કહું ને તો મારી એક સ્ટેબલ ઇન્કમ હું તમને કહું તો 1 લાખ થી 1.25 લાખની છે અત્યારે. મતલબ એક જ વર્ષ ને 4 મહિનાની જર્નીની અંદર 15,000 કમાનારો વ્યક્તિ 1 લાખ પ્લસ કમાય છે. હા, સો એના પર તમને પોતાને પ્રાઉડ લાગે છે કે હા મેં કંઈક કર્યું? 100% પ્રાઉડ તો એ વાતનો છે. હવે જેમ કે મેં તમને કીધું 1 થી 1.25 લાખ, હવે 1 મહિનાના આવે છે અને પ્લસ બની છે કે મેં ડાયમંડમાં 1 વર્ષના કમાવેલા છે પહેલા તો. બરાબર, જે 1 વર્ષમાં કમાતા હતા અત્યારે 1 મહિનામાં કમાવો છો. બટ અહીંયા એવી તો કોઈ સિક્રેટ જાદુ તો નથી કે તરત આવી ગયા હોય? ના, અહીંયાથી સિમ્પલ છે, આપણું પ્લેટફોર્મ જ છે, બરોબર છે, કે એવું નથી કે ભાઈ તમે પૈસા નાખશો ને ડબલ થઈ જશે, બરોબર છે. અહીંયા સિમ્પલ પ્લેટફોર્મ એક ભાઈ મહેનત તો આપણે અહીંયા કરવી પડશે, પણ અહીંયા તમે જો મહેનત કરો છો તો તમે તમારા માટે મહેનત કરો છો પહેલી વસ્તુ તો. મતલબ જે કહેવાતું હોય કે નોકરીની અંદર કે બીજા પ્રોફેશનમાં જે આપણે નોકરી વગેરે કરતા હોય, બીજા માટે કામ કરતા હોઈએ હા, અને એના ટાઈમના પ્રમાણે એનો ટાઈમ ભરીએ હા, એ પ્રમાણે આપણને પગાર કે વેતન મળતું હોય છે. હા, 100%. અહીંયા તમે તમારા પોતાના માટે કામ કરો છો હા, તો તમને ક્લિયર હશે તમારા સપનાઓ. હા, હવે સારી વસ્તુ હું તમને કહું તો મેં જોબ કરી, બરોબર છે, તો કરન્ટલી મને એક વસ્તુ ખ્યાલ હતી ભાઈ જો હું અહીંયા 12 કલાક કામ કરીશ ને તો મારો દિવસ એ 500 રૂપિયાનો જ થશે. કદાચ હું જો 1 કલાક એ કામ કરીશ ને તો વધારે મને ખાલી 100 રૂપિયા મળશે, પણ મારી જે ઉપરનો જે મારો બોસ છે એની બની છે કે મારી કરતાં 3 ગણા પૈસા કમાશે. હું મહેનત કરું છું નો ડાઉટ મારી માટે, પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા ખર્ચા માટે, બાકી રિયલ મહેનત તો જે મારા બોસ માટે જ છે. બરાબર છે. મતલબ તમને ખ્યાલ હતો કે તમે તમારો સમય જે છે એ ટ્રેડ કરો છો તમારા ઉપરના માલિકને. હા, તમે કામ કરો છો ને એ વધારે કમાય છે, તમને તમારું વેતન જ મળે છે. હા, તો અહીંયા તમને ક્લિયર થઈ ગયું કે અહીંયા તમે તમારા પોતાના માટે કામ કરશો હા, તો તમે તમારો ટાઈમ મલ્ટીપ્લાય કરી શકશો. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં આવ્યા પહેલા તમને કોઈ એવો બિઝનેસ ટ્રાય કરવાની શરૂઆત કરી હોય અથવા તો કોઈ ચીજો ટ્રાય કરી હોય તમે? હવે એમાં એવું હતું કે ક્યાંક ને ક્યાંક ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું બધું સારું નહોતું, રાઈટ, કે ભાઈ હું ક્યાંય માર્કેટમાં ટ્રાય કરી શકું કે ભાઈ ક્યાંય લાખો રૂપિયા નાખીને કોઈ બિઝનેસ વગેરે સ્ટાર્ટઅપ કરી શકું. મતલબ એ પોસિબિલિટીઝ તમને દેખાતી જ નહોતી કે હું કોઈ ટ્રાય કરું, અને જવાબદારીઓ નાની ઉંમરમાં જ આવી. હા, નાની ઉંમરમાં કહેવાય તો જવાબદારીમાંથી હતી, બરોબર છે, અને સિમ્પલ એવું 10-15 હજાર રૂપિયા જો કમાતા હોય આ સમયમાં અત્યારે 1 મંથના ખર્ચા પણ નથી નીકળતા. વાત તો સાચી છે, ગામડાઓની અંદર પણ અત્યારે 10-15 હજારમાં ખર્ચાઓ કાઢવા મુશ્કેલ છે. હા, પણ તો બી લોકો એમની પરિસ્થિતિઓને કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે, ચેલેન્જીસને કાઢતા હોય છે. તમે ઓલરેડી કાઢેલા છે તો એવા ઘણા લોકો આપણને સાંભળતા હશે હા, કે જે આ પરિસ્થિતિમાં હશે, 100%. એમને તમે શું મેસેજ આપવા માંગશો? હવે જો એ લોકોને તો હું સિમ્પલ એક મેસેજ આપીશ કે ભાઈ જો જે લોકો એમ કહેતા હોય કે ભાઈ હું જોબ કરું છું 10,000ની, 15,000ની કે 20,000ની, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક નવું સ્ટાર્ટઅપ કરવાનું હોય તો એ લોકોને એક માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક ડાઉટ હોય કે ભાઈ અત્યારે જોવા જઈએ તો 12,000માંથી પૈસા કઈ રીતે આપણે અરેન્જ કરશું.
કંઈક નવું ધંધો જો સ્ટાર્ટ કરો તો ખબર જ છે ફ્રીમાં નથી થવાનું. હા, એ તો સીધી વસ્તુ છે કે આજે એક કહેવાય ને કે નાની એવી લારી ખોલવી હોય કે કરિયાણાની દુકાન ખોલવી હોય તો 5-10 લાખ રૂપિયાનું રોકાણ એક સામાન્ય બાબત છે. હા, અને લોકો એ કરી જ લેતા હોય છે. આગળ લે. બટ આ ઇન્ડસ્ટ્રીમાં તમે આવ્યા છો, તમે બી એ ચીજોને ઓબ્ઝર્વ કરતા હશો, ઘણા લોકોથી તમે વાત કરતા હશો, તમને એ ચીજો વારે વારે સામે આવતી હશે કે લોકો જ્યારે ઇન્વેસ્ટમેન્ટની કે રોકાણની વાત આવે હા, ત્યારે પહેલો જ અપકરણ ક્વેશ્ચન એવો હોય કે મફતમાં થતું હોય તો કંઈ કરવું. હા, પણ જેમ કે હું તમને મારું જ કહીશ, બરોબર, કે ક્યાંક ને ક્યાંક જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ થ્રુ તમારી સાથે કનેક્ટ થયો તો મારો માઇન્ડ એક જ વસ્તુ ક્લિયર હતી કે ભાઈ ફ્રીમાં થશે ને તો આપણે કરશું. તો એને તમે કઈ રીતે ઓવરકમ કર્યું? તમને પણ પહેલા એવું હતું કે ફ્રીમાં થાય તો કરવું છે, બટ તમને ક્યારે ક્લિયર એવું થયું કે ફ્રીમાં કંઈ થતું જ નથી? પણ અત્યારે કહું ને તો એટલું બધું પહેલાં તો મને નોલેજ નહોતું કે માર્કેટમાં શું છે કે મેં ક્યાંય બિઝનેસ કર્યો નથી, એટલું બધું ખ્યાલ નહોતો કે ભાઈ નહીં ફ્રીમાં ક્યાંય અત્યારે મળતું નથી. તો ક્યાંક ને ક્યાંક જે તમારી સાથે વાતચીત વગેરે થઈ, આગળની ટ્રેનિંગ વગેરે કમ્પ્લીટ કરી બધી વસ્તુ, તો ત્યાંથી એક વસ્તુ પહેલાં તો ક્લિયર થઈ ગઈ હતી કે ભાઈ જો બિઝનેસ કોઈ પણ બહાર માર્કેટમાં કરવો હશે તો કોઈ પણ કરવો હશે તો ફ્રીમાં અત્યારે પાણી પણ નથી મળતું. વાત તો સાચી છે, ફ્રીમાં પાણી નથી મળતું, બટ અહીંયા જે શરૂઆત કરવાની હોય છે તમારે એક પરચેઝિંગ કરીને, બરાબર, 2cc લેવલનું પ્રોડક્ટ્સ પરચેઝિંગ કરીને, તો ત્યારે એ પ્રોડક્ટ્સ વિશે અથવા તો એ લેવલ કમ્પ્લીટ કરવા વિશે તમને જે ડર હતો, રાઈટ, એને એરેન્જમેન્ટ કરવાના રસ્તાઓ કાઢવા માટે તમે શું રસ્તાઓ કાઢ્યા? હવે એના માટે તો હું તમને કહું ને તો ક્યાંક ને ક્યાંક હું તો એ ટાઈમે તો ઓનલાઈન પેમેન્ટ પણ યુઝ નહોતો કરતો પહેલાં. બરાબર, બની શકે હું પણ છું, પણ મારા ગામમાં પણ અમુક લોકો નહોતો કરતા પહેલાં. તો શું લેવા કે એ લોકોને એક માઇન્ડમાં ડર હતો કે ભાઈ આપણે આમાં ઓનલાઈન છે, કોઈ બેંક વગેરે જોઈન કરશું, મોબાઈલમાં ખોલશું તો બને છે કે પૈસા ઉડી જશે. બરાબર છે, બરોબર છે. તો ગામની માન્યતા હતી, બરોબર છે, કે ભાઈ કોઈ ઓનલાઈન વગેરે ના કરાય અને પૈસા તમે નાખો તો એમાં વયા જશે, તમને કંઈ ફાયદો નહીં થાય. મતલબ એ માન્યતાઓ ઘણી વખત મેં જોયેલું છે, ઘણા વખત મારી પાસે એવા દાખલાઓ પણ આવતા હોય છે. શોર્ટકટની અંદર વધારે લોકો એ પૈસા ગુમાવતા હોય છે, લાલ પીળા લીલા બટન દબાવવા કે કોઈ ગેમ રમવી કે કોઈ શેર માર્કેટનો સટ્ટો મારવો, બરોબર છે. એ બધી એક અલગ ચીજો છે ને આ એક બિઝનેસ પ્લેટફોર્મ છે, એ તમે ડિફરન્શિએટ કરી શકાતા જાતે? હા, એમાં એક વસ્તુ મને ખ્યાલ હતી પહેલાં તો કે ભાઈ જો નો ડાઉટ આપણે બિઝનેસ તો કરવો હોય, પણ ઘણા લોકો આપણી સાઈડમાં એવા લોકો હોય, બરોબર છે, કે ભાઈ જે લોકો શું છે કે ભાઈ પૈસા નાખ્યા ભેગા એ લોકોને ડબલ પૈસા જોઈએ. તો લોટરી માઇન્ડસેટ કહેવાય ને કે લોટરી જોઈએ છે, 50 નાખો 5000 થઈ જવા જોઈએ, ડબલ થઈ જાવ જોઈએ રાતની અંદર. શું કે એ લોકોને એક માઇન્ડસેટ નથી, બરોબર, કે ભાઈ જે હું 500 રૂપિયા કમાવા માટે જો 10 કલાક કામ કરું છું તો બની શકે મારે જો ઓનલાઈન પણ પૈસા કમાવશે ને તો એના માટે પણ મારે મહેનત તો કરવી પડશે. બરોબર, તમને એ ક્લિયર થઈ ગયું હતું? હા, મહેનત કરવા માટે તમે તૈયાર હતા? હા. એવો તો શું અલગથી તમને સપોર્ટ કે ગાઈડન્સ મળી ગયું કે તમને માઇન્ડમાં બેસી ગયું કે તમે તમારી જર્નીની અંદર કેટલા મંથની અંદર મેનેજર બનેલા છો? કરન્ટલી કહું તો હું મેનેજર બન્યો છું 1 વર્ષ ને 2 મંથની અંદર. તમને મેનેજર બનવાને હજી બહુ જાજો ટાઈમ નથી થયો, રિસન્ટ મેનેજર છો ફોરએવરમાં. અને ફોરએવરની અંદર એક વસ્તુ કહેવાતી હોય છે કે મેનેજર બધા લોકોનું ડ્રીમ લેવલ હોય છે, ત્યાંથી લોકો મંથલી લાખ રૂપિયા ઉપર કમિશન ઇન્કમ જનરેટ કરતા થાય છે અગર એક ટીમ બિલ્ડ કરે છે, સપોર્ટ કરે છે લોકોને. તો તમે એ બિલ્ડ કરી, તમારી કેટલામાં મંથની ઇન્કમ 6 ફિગરની અંદર હતી? કરન્ટલી કહું ને તો 1 વર્ષની 2 મહિનાની અંદર તો મારી જે મંથમાં મેનેજર બન્યા એ જ મંથની ત્યારે તમારું અને તમારા ફેમિલીનું રિએક્શન શું? રિએક્શન વિશે તમને કહું તો જ્યારે પણ મેં ફેમિલીમાં વાતચીત કરી, બરોબર, તો કહું ને તો ફેમિલીમાં પહેલાં તો એ લોકો એગ્રી નહોતા કરતા કે ભાઈ આ વસ્તુ ક્યાંય પોસિબલ જ નથી. બટ તમને તો ઇન્કમ આવી ગઈ હતી, તો એ નહોતા માનતા? આવી ગઈ પછી તો ઓલરેડી મેં કીધું, રાઈટ, કે જો આમાંથી જ આ ઇન્કમ મને આવેલી છે, રાઈટ, પણ મેં કીધું ભાઈ આ ઇન્કમ મને આવશે તો એ લોકો શું કહેશે કે આવશે તો આપણે જોશું. બરાબર, આવી ગઈ ત્યાર પછી એ લોકો ખુશ બી થયા હશે. આવી ગયા પછી તો હું તમને કહું ને તો જે લોકો મને ના પાડતા હતા અને પ્લસ કે જે લોકો મારા ફેમિલીને પણ કહેતા હતા, બરોબર, કે ભાઈ તમારો છોકરો જે કામ કરે છે, બરોબર, તો બની શકે આવનારા ટાઈમમાં કદાચ તમારે એના પૈસા ભરવા પડશે. બરાબર, મતલબ એવું થશે કે કદાચ ક્યાંકથી વધારે પૈસાનું દેણું થઈ જશે કે એના લીધે. તો એ તમે અચીવ કરીને બતાવ્યું. આજે ગામડાની અંદર જ રહો છો મારા ખ્યાલથી. કામ ક્યાંથી કરો છો તમે? કામ અત્યારે હું કહું તો મારા ઘરેથી જ કામ કરું છું અત્યારે, અને એ જ ઘરેથી, બરોબર છે, કે કહેવાય ને તો જ્યાં હું બહાર જતો હતો હીરાકંજમાં 500 રૂપિયામાં, બરોબર, એક દિવસના જે 500 થી 600 રૂપિયાનું મારું કામ થતું 10 થી 12 કલાક કામ કરીને. અત્યારે એ જ ઘરે બેસીને 5 થી 7 કલાક કામ કરું છું અને અત્યારે મહિનાના 1 થી 1.25 લાખ રૂપિયા કમાઉં છું અત્યારે. તો ચલો, કમાવો છો, ટીમ છે, કામ બી કરો છો, ફેમિલીને પણ સંભાળવાનું આવતું હશે? હા, ફેમિલીને હું ત્યારે તમને કહું તો જ્યારે સ્ટાર્ટિંગમાં બિઝનેસમાં આવ્યો, બરોબર છે, તો એક વસ્તુ ખ્યાલ હતી પહેલાં તો કે ભાઈ જો આ બિઝનેસમાં સ્ટાર્ટિંગ લેવલમાં જો આપણે ફોકસ કરી દઈશું, રાઈટ, તો ટૂંક સમયની અંદર બની શકે આપણે ફેમિલીને ટાઈમ આપી શકશું.
તો શું આ સમયમાં 1.5 વર્ષ જેવું થયું છે અને હવે તમે તમારા ફેમિલીને પ્રોપર ટાઈમ આપી શકો છો ખરા? હા, અત્યારે હું તમને કહું તો મારા ફેમિલીને કદાચ જો બહાર જવું હોય, કોઈ નાની મોટી વસ્તુ જો પણ એ લોકોને ખરીદવી હોય ને તો બની શકે મારે જોવું ના પડે અત્યારે. બરોબર, જવું ના પડે કે જોવું ના પડે? હા, જોવું ના પડે, એટલે કે બેંક બેલેન્સ છે કે નથી, કે એ લોકોને મારે આ વસ્તુ ખરીદવી દેવી કે ના દેવી પહેલા તો. બરાબર, ઓકે. સો જ્યાં સુધી મને ખ્યાલ છે તમારે 2 બાળકો છે. હા, મારા ઓલરેડી કહું તો એક બાળક 7 વર્ષનો છે અને એક કરન્ટલી છે, હમણાં એક બાળકનો જન્મ થયો છે, કરન્ટલી 3 month અત્યારે કમ્પ્લીટ થયા છે એમના. બરાબર, તો 2 બાળકોને સંભાળવા, એમના ભણવાના ખર્ચાઓ બી આવશે અને એ બધી ચીજો ટાઈમ સાથે મેનેજ થતી જાય છે. તો એમના પ્રત્યે તમારું શું વિઝન છે? મતલબ તમારા બાળકોને તમે શું આપવા માંગો છો? મારું તો એક વિઝન છે પહેલું તો, કે ભાઈ બની શકે જો મેં જે સ્ટ્રગલ ટાઈમ જોયો છે, બરોબર છે, તો બની શકે મારી જે આવનારી જનરેશન છે એ લોકોને ના જોવો પડે પહેલાં તો. બરાબર, એના માટે તમે ઓલરેડી પ્રિપેર છો ને ઓન ધ વે છો? હા, ઓન ધ વે. સો એ જવાબદારીઓ પૂરી કરો છો તો ત્યારે તમને એવું નથી થતું કે મારી પાસે ટાઈમ નથી રહેતો, મારી પાસે સમયનું પરિબળ કામ નથી કરતું, અથવા તો હું અટવાઈ ગયેલો જ હતો ને એમાંથી બહાર નીકળવા માટે એવા બાનાઓ તમને મગજમાં ના આવેલા જે ઘણા લોકોને આવતા હોય છે શરૂઆત કરવાની? બરોબર, જો એમાં એવું છે, હવે બાનામાં તો કેવી વસ્તુ, લોકો 10,000માં પણ ટાઈમ નથી એની જોડે અને લાખ રૂપિયા જે લોકો કમાય એની જોડે પણ ટાઈમ નથી. મતલબ 24 કલાકનો જ દિવસ છે એને તમે કેમ વાપરો છો? હા, મેન વસ્તુ, હવે તમે ક્યાંક ને ક્યાંક જોવો ને તો તમે 24 કલાક તમારી જોડે છે ને સેમ મારી જોડે છે, પણ મેન વસ્તુ એ તમારે કલાકનો યુઝ તમારે કઈ રીતે કરવો એ તમારે ડિસિઝન લેવાનું છે. બરાબર, તો 1 કલાક તમે તમારા પોતાના માટે વાપરશો, નેટવર્ક બિલ્ડ કરશો તો એ તમને મલ્ટીપ્લાય કરીને આપશે. એવા કોઈ 5 પોઈન્ટ જે આપણા દર્શકો સમજી શકે કે આ બિઝનેસથી તમને એક્ઝેક્ટલી તમને પર્સનલી જે ફાયદો થયો હોય, તમે શીખ્યા હોય અને એ લોકોને એ ફાયદો થઈ શકે એમ. હવે પહેલો પોઈન્ટ તો એ જ કહીશ, બરોબર. હવે ઘણા લોકો, હું મારા જ ગામનું કહીશ કે મારા ગામમાં એવા લોકો છે કે જે લોકો સ્ટડીની પાછળ કહું તો ઘણો બધો ખર્ચો કરેલો છે. બરાબર છે, હા, કરતા જ હોય છે. સ્ટડીની પાછળ લોકો 15 વર્ષ સુધી લાખો રૂપિયાઓ ખર્ચે છે. લાખો રૂપિયા ખર્ચો કરીને અત્યારે ક્યાંક ને ક્યાંક જોવો તો મારા ગામની અંદર લોકો 10-12 હજારની જોબ કરે છે અત્યારે, બરોબર છે. તો એ વસ્તુ મને પણ ખ્યાલ આવી ગઈ હતી કે ભાઈ જો બની શકે લોકો સ્ટડી કરે છે છતાં બી જો 10-12 હજારની જોબ કરે છે તો સ્ટડીની પાછળ ખર્ચો કરે, નો ડાઉટ, પણ ખર્ચો તમે એ કરો ભાઈ ક્યાંક ને ક્યાંક તમને ત્યાંથી બેનિફિટ થતો હોય છે. મતલબ તમે તમારી પોતાની ઇમ્પ્રુવમેન્ટ માટે, પોતાના નવા લર્નિંગ માટે કંઈક કરો. હા, તો એ ખર્ચો કરવામાં ક્યારેય ડરવું ના જોઈએ. ના ડરવું જોઈએ. બીજો પોઈન્ટ? બીજો પોઈન્ટ તો એ બરોબર છે કે ક્યાંક ને ક્યાંક આપણે ઘણા લોકો એમ થાય ને કે ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો બિઝનેસમાં ઘણા લોકો મને પપ્પા ના પાડે, મારા મમ્મી ના પાડે છે, કોઈ ફેમિલીમાં અધર કોઈ ફ્રેન્ડ્સ વગેરે, પણ રિયલમાં જોવા જઈએ ને તો આપણે ક્યાંક ને ક્યાંક આપણને ડર હોય છે કે આપણી જાત ઉપર શું લેવા, કે આપણે એ વસ્તુ લઈને કોન્ફિડન્ટ નથી એટલા માટે. મતલબ તમને જેમ શરૂઆતમાં કોન્ફિડન્સ નહોતો કે તમે એક નાના લેવલ પર ભણેલા ખાસ નથી, હીરા ઘસતા હતા ને કોન્ફિડન્સ નહોતો, તો એ કોન્ફિડન્સ જાતે તમે બિલ્ડ કર્યો એટલે કરી શક્યા. હા. ત્રીજો પોઈન્ટ એ બરોબર છે કે ભાઈ જાતે કોન્ફિડન્સ ક્યારે બિલ્ડ થયો કે જ્યારે મેં બધી વસ્તુ શીખવાની ચાલુ કરીને ત્યારે. લોકો એમ કહેવાય ને તો શીખવાનો ટાઈમ આવે ને તો એ લોકો શીખવા માટે તમે કંઈ ગયેલા કે કઈ રીતે શીખેલા? શીખવામાં તમને કહું તો બધી વસ્તુ મને ઘરે બેઠા મળેલી. કઈ રીતે? બરોબર, જેમ કે ઝૂમ ઉપર જે આપણી લાઈવ મિટિંગ વગેરે થતી હોય છે અને મિટિંગની અંદર હું તમને કહું તો 1000 થી 2000 3000 લોકો મિટિંગ ડેઈલી અટેન્ડ કરતા હોય છે. તો ત્યાંથી તમારો વિશ્વાસ વધારે સ્ટ્રોંગ થયો કે હજારો લોકો શીખે છે તો હું શીખું. અને વિશ્વાસ એ પણ થઈ ગયો અને પ્લસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ, બરોબર છે, તો ફેમિલીમાં પણ ઘણી વખત મેં મિટિંગ પણ અટેન્ડ કરાવેલી છે. હવે તો એ બી જોતા હશે. હા, કેમ કે એ લોકો જોવે તો એ લોકોને એટલો તો ખ્યાલ આવી ગયો, બરોબર છે, કે ભાઈ આ બધી વસ્તુ રાઈટ છે, બરોબર છે, તો શીખતું રહેવું વધારે જરૂરી છે તમારા ખ્યાલથી. હવે ડેઈલી જો આપણે લર્નિંગ લેશું તો અર્નિંગ તો આવનારા ટાઈમમાં આવવાની જ છે. એક્ઝેક્ટલી, વાત બહુ સાચી છે. અને ચોથો પોઈન્ટ? ચોથો પોઈન્ટ એ બરોબર છે. હવે ઘણા લોકો એમ કહેતા કે મારી જોડે ટાઈમ નથી, પણ ટાઈમ ઓલરેડી જોવા જઈએ તો કોઈની જોડે નથી, પણ એક તમારું જો સ્ટ્રોંગ ડિસિઝન છે ને તો એના માટે તમારે ટાઈમ કાઢવો પડે. મતલબ જે તમારી પ્રાયોરિટી વાળી વસ્તુ છે એના માટે તમે ટાઈમ કાઢશો, જે પ્રાયોરિટી નથી એના માટે તમે બહાનું કરશો. હા, જેમ કે આપણે તે કહું તો ઘણા લોકો હોય રાઈટ કે બિઝનેસ તો સ્ટાર્ટ કરવો છે, પણ ઘણા લોકોને નાના મોટા ડાઉટ પ્રોબ્લેમ આવતા હોય છે, પણ રિયલમાં જોવા જઈએ તો એના ડાઉટ પ્રોબ્લેમ નથી, એ એના સોલ્યુશન છે. પહેલા તો તમે જે ડાઉટ તમને ક્રિએટ થાય છે એને એઝ અ સોલ્યુશન યુઝ કરો, એના માટે કંઈક નવો રસ્તો કાઢો. કેમ કે ઘણા લોકોને શું છે કે ક્યાંક ને ક્યાંક ડાઉટ આવે તો લોકો ડાઉટ સાંભળીને જ લોકો હટાઈને પાછા કામે લાગી જાય કે એને આગળ પછી પગલું નથી ભરતા. એટલા બિઝી જિંદગીની અંદર એક રીલ જોઈએ તો બીજી 100 નીચે આવી ગઈ, એવા સમયમાં એક વસ્તુ ઉપર ફોકસ નથી. હા,
પાંચમો પોઈન્ટ પાંચમો પોઈન્ટ એ બરોબર છે કે સૌથી સારી વસ્તુ હું તમને કહું ને તો ક્યાંક ને ક્યાંક ફેમિલી બેકગ્રાઉન્ડ મેં જોયું ત્યાં સુધી કે એક વસ્તુ ખ્યાલ હતી કે ભાઈ જો પપ્પાના ટાઈમમાં આ વસ્તુ નહોતી સોશિયલ મીડિયા, બરોબર છે. હવે બની શકે જો મને આ વસ્તુ મળી છે પણ છતાં બી જો હજી એક મારું સ્ટ્રોંગ ડિસિઝન નહીં હોય તો બની શકે સેમ મારે પણ પપ્પાની જેમ ખેતી જ કરવી પડશે આવનારા ટાઈમે. હીરા તો તમે ઘસતા હતા, હીરા તો ઘસતો હતો. તો એ ચેન્જ તમે એક્સેપ્ટ કર્યો. હા, તો તમે એ લોકોને કહેવા માંગશો કે તમે લોકો પણ ચેન્જને એક્સેપ્ટ કરો. હા. જે સમય સાથે ચેન્જ થાય છે સો અને એક્સેપ્ટ કરવો બહુ વધારે જરૂરી હોય છે. એક્સેપ્ટમાં હું તમને કહું ને તો મારી સાથે એ વસ્તુ બનેલી છે કે જ્યારે હું કરંટલી જોબ પણ કરતો હતો ને જોબની સાથે મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બરોબર, તો ક્યાંક ને ક્યાંક તો પહેલાં તો ફેમિલીનું પ્રેશર હોય, બરોબર, કેમ કે માથે જવાબદારી એટલે નાની મોટી વસ્તુ હોય તો ત્યાં જવું પડે, આવવું પડે, મતલબ સંબંધો સાચવવા, હા. કોઈના લગ્નમાં જવું, કોઈના જમણવારમાં જવું, હા, અને સાસરા તરફથી બી કંઈક ને કંઈક આવતું રહેતું હોય મેરિડ નાના મોટા પ્રસંગ વગેરે હોય તો ત્યાં પણ જવું પડે. તો હાવા મતલબ તમે કઈ રીતે એમને મેનેજ કરતા હતા? કેમ કે manage 12 કલાક હીરા ઘસવા, સાથે સાથે સંબંધો સાચવવા, ઘર સંભાળવું, બિઝનેસ માટે પણ ટાઈમ કાઢવો, શું એવી અંદરથી એ ચીજો હતી જે તમને હર વખતે મોટિવેટ કરતી હતી કામ કરવા માટે? મોટિવેટ તો એક જ વસ્તુ હતી, બરોબર, કે ભાઈ બની શકે જો મારા પપ્પા અત્યારે આ ઉંમરમાં કામ કરે છે, બરોબર, તો બની શકે હજી જો હું આની ફિલ્ડમાં આગળ કન્ટિન્યુ કરીશ ને તો એને હજી આગળ કામ કરવું પડશે. મતલબ એમને કરવું પડશે ને તમારી જિંદગી ભરે જ કરવું પડશે. એટલા માટે તો એક વસ્તુ તો મારા માઇન્ડમાં ક્લિયર હતી કે ભાઈ જો સ્ટાર્ટઅપ તો મારે જ ક્યાંક કરવું પડશે અને આગળ મારે જ વધવું પડશે, કેમ કે પપ્પાનો ટાઈમ નથી, બરોબર છે, કે ભાઈ એ ક્યાંક આગળ વધી અને ક્યાંક સારી એવી ઇન્કમ કમાવી શકશે. મતલબ એમની જિંદગીમાં તમને મોટા કરી દીધા, હા. થોડું ઘણું શીખવાડી દીધું, કમાતા કરી દીધા, તો એમની જવાબદારીઓ મારા ખ્યાલથી ત્યાં પૂરી થઈ જતી હોય છે. હવે એમને આપવાનો કંઈક ટાઈમ આવે હા. અને એ જવાબદારી તમે જાતે લીધી. હા, જાતે લીધી, બરોબર છે. તો કેમ કે જોબ કરી ત્યાંથી ખબર જ હતી કે ભાઈ બની શકે જો એ કામ કરવાનું એ બંધ કરી દેશે ને તો બની શકે જમવાનું ક્યાંક ને ક્યાંક 2 ટાઈમનું મળે છે એ પણ બંધ થઈ જશે. મતલબ હા, મુશ્કેલ જોઈન્ટ ફેમિલીની અંદર એ હા. ચીજો વધારે હોતી હોય છે કે આવક કરવાવાળો માણસ એક હોય હા, અને ખાવાવાળા 8-10 હોય, હા, ત્યારે વધારે તકલીફો ક્રિએટ થાય, કેમ કે આવકના સ્ત્રોત જ ના વધે તો જે કન્ઝમ્પશન થવાનું છે. હા. ઓલા આપણે કહે છે ને કે ગુજરાતીમાં કે ભાઈ જ્યાં સુધી તમારી પાસે એક ઇન્કમ નથી ને ત્યાં સુધી ડેઈલી તમારા ઘરની અંદર નાના મોટા ઝઘડા થતા હોય છે. મતલબ હા, એ ચીજો તમે બી ઓબ્ઝર્વ તો કરેલી હશે હા. તમારા ફેમિલીની અંદર. જ્યાં સુધી એ ચીજો નહોતી, તમારી આવકનો સ્ત્રોત એટલો મોટો નહોતો, હા, તો ફેમિલીમાં નાના મોટા ઇશ્યુઝ આવતા હશે. તો એ તમારા મોટિવેટિંગ ફેક્ટર બન્યા કે એ જ તમે પકડીને બેઠા રહ્યા કે એના માટે એને સોલ્વ કરવા માટે કામ કર્યું? સૌથી પહેલા કહું તો એ જ મારા માટે એક મોટિવેશન હતું. હવે ઘણા લોકો માટે શું હોય કે ભાઈ ક્યાંક ને ક્યાંક નાના મોટા ફેમિલીમાં ઝઘડા થતા હોય તો લોકો શું કરે કે અલગ થઈ જતા હોય છે, પણ મારી વસ્તુ એ ક્લિયર હતી ભાઈ પહેલાં તો અલગ નથી થવાનું. ભાઈ આ ઝઘડા થાય છે તો પહેલાં સોલ્વ મારે કઈ રીતે કરવા, મારું ફોકસ ત્યાં હતું. સોલ્વ કરવા માટે હા, સોલ્વ કરવા માટે મારી પાસે જે ઓપોર્ચ્યુનિટી મળી હતી ઓનલાઈન બિઝનેસ, બરોબર, તો ત્યાંથી જ મેં કન્ટિન્યુ ફોકસ કર્યું પહેલાં તો, કેમ કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો પહેલાં તો. મતલબ જ્યારે તમે બીજા બહુ બધા ઓપ્શન્સ રાખો છો ત્યારે તમે કન્ફ્યુઝનમાં હો છો, હા. પણ એક જ ઓપ્શન પર તમે ફોકસ કરો તો એમાં આગળ વધવાના જ છો. 100%. અને એ મેં જ્યારે એક ઉપર ફોકસ કર્યું, બરોબર છે, તો કહેવાય ને તો 1 વર્ષ મેં ફેમિલી પણ સાઈડમાં મૂકી દીધું. ઇટ્સ ગ્રેટ. મતલબ સાઈડમાં ઇન ધ સેન્સ જવાબદારીઓ તો પૂરી કરતા જ હા, હતા. જવાબદારી એટલે કે માનો કે જે ફેમિલીમાં જ્યાં કોઈ નાના મોટા પ્રસંગ હોય તો જવું પડે. એટલે અચ્છા, જે બહુ એટલા મેટર નતા કરતા, હા, ટાઈમ બિંગ ટેમ્પરરી ચીજો હા. માટે એને કોમ્પ્રોમાઇઝ કર્યા આગળ વધવા માટે. હા, કેમ કે એ વસ્તુ ખ્યાલ હતી, બરોબર, કે ભાઈ બની શકે જો અત્યારે કોઈ પ્રસંગમાં આપણે નહીં જઈએ તો એવું નથી કે એ પ્રસંગ એ લોકોનો અટકી જશે કે એ લોકો આપણા લીધે કંઈ બંધ કરી દેશે. બરાબર છે. એટલે ચીજો ક્લિયર છે કે જેમ હા. રીતના 12માના છોકરાઓને એક્ઝામ ચાલતી હોય, 12માનું હા. પેપર હોય, ગમે એવા નજીકના સગા સંબંધીઓમાં બી પરીક્ષાઓ મતલબ પ્રસંગ વગેરે હોય, હા. તો પણ પેપર તો ભરવું આપણી જવાબદારી બનતી હોય. હા, એ તો તો છે. તમારા માટે બિઝનેસને પ્રાયોરિટી આપીએ જવાબદારી હતી. હા, કેમ કે ફોરએવરની અંદર આગળના 5 વર્ષમાં તમારું વિઝન? 5 વર્ષમાં મારું વિઝન એક જ છે. પહેલી વસ્તુ તો કે મારે એક ફેમિલીને એક સારી લાઈફ આપી છે, રાઈટ, કે બની શકે એ લોકો એક માઇન્ડમાં પણ નથી વિચાર ભાઈ હું આ લાઈફ લઈ શકીશ. જેવી કે એટલે ઘરે બેસીને તે કંઈ બહાર નહીં જવાનું. પહેલાં તો અત્યારે બની શકે જે ખેતી કરેલી છે આગળના ટાઈમમાં, તો હવે એ વસ્તુ કરવાની જરૂર નથી. પહેલાં મતલબ બહાર ક્યાંય ગયેલા જ નથી, હા, નહીં. તો શું કરવા માંગો છો? અત્યારે હું તમને કહું તો સૌથી પહેલાં તો એક મારું ડ્રીમ છે, બરોબર, કે પોતાનું એક સારું એવું ઘર લેવું છે પહેલાં તો. ઓકે, બરોબર છે. અને ત્યારબાદનું જે બધા લોકોનો ડ્રીમ હોય છે, રાઈટ, કે એક સારી એવી કાર લેવી પહેલાં તો, બરોબર. પણ કાર લેવામાં તમને ખ્યાલ છે હવે કન્ટિન્યુ તો હું છે કે 10-15 ની જોબમાં તો કાર નથી આવવાની, બરોબર. હવે લાગે છે તમને કે તમે તમારી કાર લઈ શકશો? ડેફિનેટલી આવનારા જે 5 વર્ષ છે, બરોબર છે, એનામાં મારા જેટલા નાના મોટા જે ડ્રીમ છે ને ટોટલી એમાંથી અમુક ડ્રીમ તો મેં પૂરા પણ કરી લીધા છે અત્યારે. બરાબર છે. બરોબર છે. આવનારા 5 વર્ષની અંદર જે મારા ડ્રીમ છે એ ટોટલી પણ હું કમ્પ્લીટ કરીશ.
તમારા ટીમ માટે તમારું શું વિઝન છે? ટીમ માટે એક વસ્તુ મને ખ્યાલ છે કે ભાઈ બને ત્યાં સુધી જો મારે જો પૈસા વધારે કમાવા છે, એટલે કે મારે જે ઇન્કમ જોતી છે, તો બની શકે મારા જેટલા લોકો મારી ટીમની અંદર છે તો એ લોકોને જો સારી ઇન્કમ લગી પહોંચાડીશ ને તો હું તો એક ઓટોમેટિક ઇન્કમ લગી પહોંચી જઈશ. મતલબ આજે તમારી ટીમમાં એવા લોકો પણ હશે કે જે તમારાથી વધારે ભણેલા હશે, કામ કરતા હશે, અને એને તમે કામ કરતા શીખવાડો છો, સપોર્ટ કરો છો? 100%. અત્યારે હું તમને કહું તો મારી ટીમની અંદર એવા પણ લોકો છે કે જે લોકોએ ગવર્મેન્ટમાં જોબ કરેલી છે, પોલીસની અંદર, કોન્સ્ટેબલની અંદર, બરોબર છે, પણ છતાં બી કહેવાય કે મેં એટલું બધું સ્ટડી નથી કર્યું, પણ છતાં બી એ લોકો અત્યારે મારી નીચે કામ કરે છે. શું લેવા કે એ લોકોને આગળ વધવું છે એટલા માટે. મતલબ તમે એકબીજાને ટીમ સપોર્ટથી ગાઈડન્સ આપીને આગળ વધી શકતા હોવ છો. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ માટે કોઈ એવા 2 પોઈન્ટ જે તમને સૌથી બેસ્ટ લાગતા હોય? બેસ્ટમાં પહેલો પોઈન્ટ હું તમને કહું ને તો પહેલી વસ્તુ કે ભાઈ જો મારે પૈસા કમાવો છે ને તો મારે નીચે લોકોને પૈસા કમાતા શીખવાડવા પડશે. મતલબ લોકોને હેલ્પ કરવી એ તમને ગમે છે? હા, કેમ કે અત્યારે માર્કેટમાં જોવા જઈએ તો લોકોનો એક વિઝન છે કે ભાઈ આપણે પોતાનું કરો, બીજા શું કરે છે આપણે નથી જોવું. મતલબ હા, મતલબ તમે એક દુકાન ખોલી તો બાજુમાં તમારી દુકાન સારી ચાલવા માંડે છે તો બાજુવાળો બીજો ઊભો થઈ જશે ને એ ખોલી કોમ્પિટિશન ઊભી કરશે. અહીંયા એ ચીજો ક્લિયર છે કે તમે નીચે સપોર્ટ કરશો, એમને કમાતા શીખવાડશો, ત્યારે તમે આગળ. 100%. કેમ કે અત્યારે હું તમને કહું તો હું મારી ટીમમાં અત્યારે જેટલા લોકોને આગળ વધારીશ તો હું તો ઓટોમેટિક આગળ વધીશ. બીજો પોઈન્ટ એ બરોબર કે ભાઈ ટીમમાં અત્યારે હું તમને કહું ને તો ઘણા લોકો એવા હાઉસવાઈફ છે કે જે લોકોને ક્યાંક ને ક્યાંક હાઉસવાઈફમાં શું હોય કે એ લોકો બહાર ના જઈ શકે. બરાબર, ક્યાંક ને ક્યાંક તો નાની મોટી ઘરની જવાબદારી હોય, અને પ્લસ કે હાઉસવાઈફ છે, કોઈ ગર્લ્સ વગેરે તો એક લોકોને પ્રોબ્લેમ હોય કે ભાઈ કોઈ બહાર જોબ ના કરી શકે. તો મારો એક મિનિંગ છે ભાઈ મારે જે ટીમની અંદર હાઉસવાઈફ કોઈ ગર્લ્સ છે તો એ લોકોને એક સારી ઇન્કમ લગી હું પહોંચાડી શકું. મતલબ તમે જે ઘરે બેઠેલા લેડીઝ અને ગર્લ્સ લોકો છે, બરાબર છે, છોકરીઓ અથવા તો લેડીઝ લોકો જે બહાર નથી નીકળી શકતા ગામડાના વાતાવરણના લીધે અથવા તો કોઈ બીજી રીતે, તો એમને ઘરે બેઠા કામ કરવાનો પણ મોકો મળે, સારું એવું કમાઈને ફેમિલીને સપોર્ટ કરી શકે. તમારું વિઝન બહુ સારું છે અને આઈ થિંક ઘણા લોકોને બહુ બધું ક્લિયર થઈ ગયું હશે તમારી વાત સાંભળીને. એક નાના એવા ફેમિલીમાંથી નીકળેલો છોકરો હીરા ઘસતો તો આજે 1.5 લાખ રૂપિયા કમાય છે, ઘણા લોકોને આગળ ગાઈડ કરે છે, સપોર્ટ કરે છે, અને એ પણ એક કહેવાય ને કે કોઈ એવું PhD કે MBA કર્યા વગર. તો એ ઇન્સ્પાયરિંગ તો છે જ, બટ લોકોને કોઈ એવો સ્પેશિયલ મેસેજ તમે આપવા માગતા હોય, જે લોકો આપણા સાંભળે છે, દર્શકો છે એમને, કે જેનાથી એમને બસ 1 લાઇનની અંદર મેસેજ મળી જાય કે શું કરવું જોઈએ? 1 લાઇનની અંદર એ જ કે હવે જો તમે કોઈ પણ સ્ટાર્ટઅપ કરો છો, બરોબર, તો સ્ટાર્ટઅપની અંદર તમને પ્રોબ્લેમ તો આવશે, તો તમારું ફોકસ હોવું જોઈએ તમારું જે સ્ટાર્ટઅપ છે એને આગળ વધારવા ઉપર. તમે જો પ્રોબ્લેમ ઉપર જો ફોકસ કરશો તો તમારું જે સ્ટાર્ટઅપ છે એની આગળ નહીં વધે, એ પાછળ વધશે અને તમારો પ્રોબ્લેમ ઓટોમેટિક વધી જશે. તો મારું પણ ક્યાંક ને ક્યાંક મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો મને પણ નાના મોટા ફેમિલી પ્રોબ્લેમ હતા કે ભાઈ જ્યારે હું બિઝનેસમાં કરંટલી કહું તો 7 થી 8 મંથ જેવું થયું તો મારા વાઈફ પોતે હું તમને કહું તો પ્રેગ્નેન્ટ હતા પહેલાં તો. કરંટલી કહું તો જ્યારે મારું મેનેજર નીકળ્યું રાઈટ તો પોતે એને 9મો મંથ જતો હતો. મતલબ તમારા મેનેજર બનવાના મંથમાં તમારા વાઈફને ડિલિવરીનો ટાઈમ હતો? હા. તો એ ટાઈમની અંદર મેં ફેમિલીમાં ટાઈમ આપેલો છે અને પ્લસ કે મારા પ્રાયોરિટીમાં મેં મારા ફર્સ્ટમાં બિઝનેસને રાખેલો છે. ત્યારે 2 જ ચીજો તમારી પ્રાયોરિટીની અંદર હતી. એક ફેમિલી હોવું જ જોઈએ, કેમ કે દરેક ફેમિલીની અંદર તમને બી ખ્યાલ છે કે એવો ક્રુશિયલ સમય હોય છે કે જ્યારે સૌથી વધારે એમના હસબન્ડની એમને જરૂર પડતી હોય. 100%. તો એ ટાઈમે તમે એ સપોર્ટ પણ આપી શક્યા અને સાથે બિઝનેસમાં મેનેજર લેવલ પણ ક્વોલિફાય કરી શક્યા. તો તમારા માઇન્ડમાં શું એવી ચીજો ચાલતી હતી કે તમે મેનેજ કરી શક્યા? મેનેજ કેમ કે મને પહેલાં તો એક મારો ગોલ ક્લિયર હતો કે ભાઈ આ વસ્તુ તો મારે કરવાની છે તો કરવાની જ છે. પહેલાં તો ઘણા લોકો શું હોય કે નાની મોટી પ્રોબ્લેમ આવે ને તો એનો ગોલ એ લોકો ભૂલી જતા હોય છે કે નહીં હવે આપણે એ વસ્તુ છે પછી કરી લેશું એમ, મતલબ ડિલે કરતા જાય, ડિસિઝન્સને ડિલે કરતા જાય. હા, કેમ કે મારા વસ્તુ એ ક્લિયર હતી કે ભાઈ નહીં આ મંથમાં મારે મેનેજર જોઈએ તો આ મંથમાં જ જોઈએ. બરાબર, એક્ઝેક્ટલી. સો એ જીદ હતી તમારી? હા, એ જીદ હતી અને મને હજી પણ યાદ છે કે જ્યારે મારા ઘરે છોકરાનો જન્મ થયો રાઈટ તો એ મંથમાં જ મારું મેનેજર પણ નીકળ્યું હતું. શું વાત છે. તો તમે 2 અચીવમેન્ટ્સથી મતલબ લાઈફમાં આગળ વધ્યા, 2 ડિગ્રીઓ તમને મળી. પ્રોફેશનલ લાઈફમાં તમે મેનેજર બન્યા અને ફેમિલીમાં એક બાળકના પિતા બન્યા, પપ્પાના. ત્યાર પછીની તમારી કોઈ એવી ફિલિંગ જે તમે શેર કરવા માંગતા હો? ફિલિંગ એ જ છે, બરોબર છે. તો કહેવાય ને કે જ્યારે આ બિઝનેસમાં આવ્યો તો કહેવાય ને તો લાઈફમાં એવું પહેલાં તો વિચાર્યું નહોતું કે ભાઈ લોકો એમ કહે છે કે ભાઈ ઘરે બેઠીને લોકો કામ કરે છે, પૈસા કમાય છે. તો મને એક વસ્તુ ક્લિયર નહોતી કે ભાઈ નો, આ બધી વસ્તુ ખોટી છે. પહેલાં તો ક્યાંક ને ક્યાંક મારા માઇન્ડમાં ક્લિયર હતી, પણ જેમ આ વસ્તુમાં અંડર ઉતર્યો હતો ત્યાંથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. કોઈ પણ ચીજોને સમજો છો તો ડિટેલમાં સમજો, એના પર ધ્યાન આપો, શીખવા સમજવા પર વધારે ધ્યાન આપો. હા, કેમ કે મેં જ્યાં સુધી જોયું ત્યાં સુધી એક વર્લ્ડ મને યાદ છે કે લોકો એમ કે ભાઈ આ લોકો ઘરે બેસીને 2-3 લાખ રૂપિયા કમાય છે,
પણ આપણે એ વસ્તુ સાંભળીએ ને તો આપણને શું લાગે કે એ વસ્તુ પોસિબલ નથી, પણ આપણે જો એ વસ્તુ ડીપમાં જઈએ ને તો ખબર પડે કે ભાઈ આમાં તો મહેનત કરવી પડે. તો મહેનત તો છે જ બધે, મહેનત વગર તો ક્યાંય નથી કશું મળતું. સો બાકી મારા ખ્યાલથી ઘણા લોકોને સમજ પણ આવી ગયું હશે, તમારી જર્ની જોઈને ઇન્સ્પાયરિંગ પણ લાગ્યું હશે. મને પોતાને એ વસ્તુથી આજે ખ્યાલ આવે છે કે જો આ વસ્તુ એકચ્યુઅલી મેં આજે પહેલી વખત સાંભળેલી છે તમારા પાસેથી. બરાબર. સો ડેફિનેટલી તમે તમારી લાઈફમાં બહુ વધારે આગળ પણ વધશો, ગ્રોથ પણ લેશો. ફોરએવરની જે આપણી જર્નીની શરૂઆત છે ને આગળ જે જર્ની ચાલતી રહેશે એમાં બહુ બધા અચીવમેન્ટ્સ પણ કરશો. એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બધા દર્શક મિત્રોને પણ એ ચીજો હું કહેવા માગીશ કે અગર એ માણસ એક આવી ફેમિલીમાંથી નીકળીને અહીંયા સુધી પહોંચી શકે છે તો તમે પણ પહોંચી શકો છો. નક્કી તમારે કરવાનું છે કે તમારે ક્યાં જવું છે. થેન્ક યુ સો મચ.